આનંદ સાથે, પાછું હળવાઈ સાથે, સવારમાં કેવી કડતાલ લઈને પોતે હારવાર. નગર તો એકચ્યુઅલી હવે ત્યારે ચલાવે છે ને, ઘણા અમે જોયા પ્રોગ્રામમાં દાંત ન કાઢે. સૌજી કાકા અમુક મોટા માણસો હોય ને, બીજા દાંત કાઢતા હોય ને, એનું ગ્રુપ દાંત કાઢે. અમુકની તો બાયું નથી દાંત કાઢવા દે ગયું. અમુક પ્રોગ્રામમાં બેઠા પતિ પત્ની બાજુમાં બેઠા હોય ને, પતિ દાંત કાઢતા કોણી હું કરો છો. આપ જે સાથે રહીને એ જ જગ્યાએ રોકાવું, એની સાથે જમવું, સાહેબ આ નાની વાત નથી. તમે ધરતીને જોડાયેલી વ્યક્તિ છો ને, એટલે ઈશ્વર આપને આમાં વાત આ છે સાહેબ, તમે એને જોડાયેલા છો. બાકી હું સાહેબ તમને લાગે સાહેબ હું કેવો માણસ, તમે સમજ્યા? ગઈકાલની વાત કરું તમને. હું સવારમાં 4 વાગે જાગી ગયો કાલે. 4 વાગે સીધો વોક કરવા નીકળ્યો. બે બાજુ 8-8 કમાન્ડો હાલ્યા આવતા હતા. 2 ડોગ સ્ક્વોડ પાછળ હું વચ્ચે વોક કરતો જતો હતો. 1 કલાક વોક કર્યું, આવીને 1 કલાક યોગા, 5:30 થયા. 3-4 પ્રકારના અલગ અલગ સલાડ એ થોડું લીધું, કાચા બાફેલા મગ ખાધા. પછી થોડી વાર આમ બેઠો બેઠો હજી ચા પીતો હતો, ત્યાં જગાઈ ગયું. પછી હું છું કઈ ખબર નહીં, ત્યાં તો હું જાગ્યો ને પછી જે મેં પથારીમાં ઢીકા મેઠા કે સપના ઘડીક તો એવો હોત તો બસ. સપના પણ સારા હોવા જોવે, મારો કહેવાનો મતલબ એ છે. સપના સારા ક્યારે આવે? સથવારો સારો હોય ત્યારે સપના આવે. તમે કોની સાથે છો એ મહત્વની વાત છે. તમે આપણે કેટલા પ્રોગ્રામ કર્યા, ખૂબ પ્રોગ્રામ કર્યા, પણ સાહેબ કહેવા ગયો કે અમુક પ્રોગ્રામમાં સારું બોલાણું હશે ને, એના ફળરૂપી આવવા અમને સાંભળનારા મળતા હશે. એ વાત પણ ફાઇનલ છે. આપણને કોણ સાંભળે છે, કોણ બોલાવે છે, કોની સાથે રહીએ છીએ. બાકી ભલભલા ગોથું ખાઈ ગયા, નથી ઓળખી શક્યા સાહેબ. આ અર્જુન નો ઓળખી શક્યા કૃષ્ણને. ઠેઠું કેવું પડ્યું કે આમાં દર્શન દે તો હાસો માનું. તો ગીત આપ તમે સાંભળી લો, ભગવાનને વિરાટ રૂપ દેખાડવું જ ન પડે ને, વિરાટ રૂપ દેખાડવું પડ્યું. પહેલા તો અર્જુને કીધું બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ, બહુ સારું બોલો છો. અને પછી કીધું કે એ હું છું, આ એ હું છું. ત્યારે કીધું અર્જુને બસ હો, હવે મને દેખાડો તો સાચું માનું. તેથી કૃષ્ણ કહે છે કે આહા અર્જુન, મને પામવો એ મારી જ કૃપા હોય તો જ પામી શકે, નહીતર ન પામી શકે. એટલે કાગ બાપુને લખવું પડ્યું કે એની ભેળા વસનારા પણ ભરમાણા, આ મોટાના તળિયા ન મળ્યા. એની ભેળા વસનારા ભરમાણા મોટાના. એટલે વાત એટલું કરું છું કે આ ભેળા રેલા ભરમાતા નહીં સાહેબ. આવી વ્યક્તિ સાથે તમે જોડાણા છો, હરિકૃષ્ણ ગ્રુપ સાથે આપ જોડાયેલા છો. બસ આ જોડાણ કાયમને માટે વિશ્વની અંદર એક મોટું નામ તો છે જ, પણ એથી રૂડું અને સુંદર બને એવી ભગવાન મહાદેવને અહીંયા માં ગંગા, અહીંયા ગંગા પાસે બેઠા છીએ, ગંગાના તટ ઉપર બેઠા છીએ. અને 2 વાર તો તમે નાવ છો યાર ગંગામાં. અમે મહિનો વાટ જોતા સોમાહાની. વાતમાં ધ્યાન રાખજો, આમાં હું કારે કેવું મૂકી દઉં એ નક્કી નહીં. એક જણો ઘરે આવીને ખીજાણો, ગરમ પાણી મુકાઈ ગયો નહીતર, તેની પત્નીએ કીધું નહીતર હું ટાઢા પાણી નાઈ લે. તો ધીમો રે ને, હું કામ બળ કરે લેવા. એટલે એક ભાઈના વાત કરતો, લગ્ન થયા ને, લગ્ન એક ભાઈના લગ્ન થયા એમ છે. એટલે લગ્ન પછી તો એની પત્નીએ કીધું કે તમે પહેલાં કેવી કેવી વાતો કરતા હતા ને, એ માયલું હવે કાંઈ નહીં. તાકે એ ચૂંટણી પહેલાં પ્રસાર હોય ગાંડી. જીત્યા પછી કે બોર્ડ લઈ લઈને ઉતર્યા ન કરાય એમ. તાકે હું તમને એમ નથી કહેતી, આપણો સંબંધ થયો અને પછી આપણે 4 વર્ષ પછી લગ્ન થયા ને,
સંબંધ થયો આપણો, અને સંબંધ કર્યા પછી આપણા 4 વર્ષનો અંતર ગયો કે એ અરસામાં તમે કઈ રીતે મને મારું ધ્યાન રાખતા, કેવી મને હાચવતા. અરે કે ગાંડી કહેવું જો, હવે જોજો શબ્દ પકડજો, નકર આપણે ગયું. અરે ગાંડી તારે વહેલા કહેવાય ને કે એમાં શું વાંધો, ઓલો તરત તૈયાર થઈ હાલ બેસ ગાડીમાં. એ ગાડીમાં બેસાડ્યા, સારામાં સારી હોટલમાં જમવા લઈ ગયા, સારામાં સારો આઈસ્ક્રીમ ખવડાવ્યો, સારામાં સારા થિયેટરમાં ફિલ્મ દેખાડ્યું, સારામાં સારું એક પાન ખવડાવ્યું, પપ્પાને ઘરે મૂકી આવ્યા. લગ્ન પહેલા ઈજ કરતા ને થોડો ઘેરે લઈને આવતો હતો તેથી. અરે ગાંડી કહેવાય ને લે લે. અને તમે સાંભળી લેજો, જીવનમાં ઉજળું જીવન એનું નામ દાંપત્ય જીવન, એટલે જેનું ઉજળું જીવન, એકબીજાના વિચારો સાથે જોડાઈને એકબીજાને અનુકૂળ થઈને જીવવું, આનું નામ દાંપત્ય જીવન છે, જેને અનુકૂળ થઈને જીવાય જાય. અને ત્રીજી વાત, આપણા મને ઘણીવાર વિચાર આવે, ભગવાન રામને આપણે ભગવાન શું કામ કહીએ છીએ, કૃષ્ણને ભગવાન શું કામ કહીએ છીએ? જેનામાં ચેલેન્જ સ્વીકારવાની તાકાત હોય ને એ ભગવાન થઈ શકે. જેનામાં ચેલેન્જ સ્વીકારવાની, ભગવાન એને રામને વનવાસ મળે તો ફીફા નો ખાઈ લે. આખી અયોધ્યા આડી હોઈ ગઈ કે ન જવા દે, હુવડાવે હુતા મૂકીને નીકળી જાય. નહીતર તો ન કે પપ્પાએ તો કીધું પણ યાર ગામ જવા નથી દેતો તો શું કરી લેવાનો, લે તારે નથી જવું એમ કે ને યાર. પપ્પા એમ તો મમ્મી ઘણું બોલ્યા, પણ યાર હવે એકચ્યુઅલી ગામ આડું સોઈ ગયું યાર, રથ જ નથી ચાલવા દેતા, શું કરી લેવાનું, ચલો સીધા પાછા ફરી જાવ, આપણે જાવ, આપણે ગામની બહાર એક કુટિયા બનાવીને રહીશું. ના, ચેલેન્જ કે તક મળી છે એ પણ એને તક સમજે છે, દુઃખને પણ જે તક સમજે. અને કહેવાય ગયો, તમારા બોસે આપેલા કામને પણ તમે ચેલેન્જ સ્વીકારી અને એનાથી હવાયું કરતા થઈ જાવ ને તોય તમે ઈશ્વરની નજીક પહોંચતા તમને કોઈ ના ન પાડી શકે. તમને સોંપેલા કામનું ચેલેન્જ, આ અમારે રોજ દીવું ગયા ચેલેન્જ, પ્રોગ્રામ લઈ લઈ છે, પણ સાહેબ ચેલેન્જ ને પોગવું ઈ. પછી એમ કહેવાય કે આજ મારી તબિયત ખરાબ છે ને બોલાય છે ને આ પાટો કાઢી નાખ્યો પડદીન. પાટા તો કાલે બાંધી એકાશે સાહેબ, પણ આ પટ કેદી જોવા મળે ભલામણા? એ જીવનની એક તક હોય છે. પાટો તો આગળ પૂરું થાય ત્યારે સહેજ આપણી પાસે પાછો બાંધી દેવું, જે માલ નીકળશે નીકળી જાય, એ સારું જ થાય ને. તમે કીધું ને સવારમાં, જે થાય એ સારું થાય ને. એને પાછું ક્યાં ગયા વરા સાહેબ, એને એથી ઉજળું પાછું મુખવાસ આપીને કીધું ઓલા આંગળી કપાણી એનું. અને ખરેખર એ જ છે સાહેબ, જે કરે એ ભગવાન સારું જ કરે છે. હા, હું 10મામાં નાપાસ છું, ભગવાન સારું જ કર્યું. હું 10મામાં નાપાસ છું, બોલો, અને પાછો અત્યારે નિશાળ ચલાવવું, બોલો. હા, એક સમય એવો હોય કે તમે પુસ્તક વાંચી વાંચીને બોલતા હો, પણ એક સમય એવો આવે કે તમે બોલો એના જ પુસ્તકો બને. આ નરું સત્ય છે. કોકે તો કાંઈક કર્યું જ છે. એની પત્નીને પહેલી વાર પ્લેનમાં બેસવાનું હતું, તેની પત્નીએ કીધું, હે બલૂનમાં કેવું થાય? એ કે ગાંડી માણા કીડિયું જવડા જવડા દેખાય. તા ઓલા બેન પ્લેનમાં બેઠા હતા, આમ બારીમાં જોયું, એ કે હા છે ને માણા કીડિયું જવડા દેખાય. ઓલે કે તારીમાં કીડી છે જ, પ્લેન ઉડ્યું જ નથી. અગાઉ હું કામ પ્લાન કરે હાવ એમ. આનંદ કરતા કરતા જીવાઈ જાય, આનું જ નામ મોટામાં મોટું જીવન છે. અને એ આપણે આનંદ કરવા માટે મળ્યા છીએ. અને આજ બે વસ્તુ, સંચાલન મારે કરવું છે, બોલવું મારે. હા, હું આ સંચાલન કરવું એટલે સાસુ કહેવાય. પહેલાં તો એક વાત કરું સાહેબ, આ નરેશને તાળીઓથી વધાવો, નરેશભાઈને. સૌજી કાકા, આપ મને જ્યારે તમે તમારા સ્ટાફના વખાણ કરતા હો ને, કોઈ રૂડું નથી લગાડતું, પણ ત્યારે મને બહુ ગમે, બહુ. દરેકનો જ્યાં જ્યાં સારી વસ્તુ થતી હોય, પછી કોઈ પણ વ્યક્તિએ સારી વસ્તુ કરી હોય, એ સૌજી કાકા હંમેશાના વખાણ કરતા હોય. નકર મેં માલિકોય જોયા આવીને અહીંયા આવતા, ઓલું ફૂલ ન્યા કેમ, એ ફૂલને આમ મૂકીને ટોક્યા વગર ન રહે, એને બોસ કહેવામાં આવે. એ પીપળો ત્યાં રાખવાનો, અહીંયા પીપળો મૂકવાનો, અહીંયા હું કોઈનું તર્પણ છે, ત્યાં તુલસી મૂક, પીપળાને આમ રાખીને ટોકે નહીં, એને બોસ ન કહેવાય. પણ નરેશભાઈ, ખરેખર તમને અને તમારા આખા આપણા યુવા ટીમને આજને આ 3 વાર સૌજી કાકા એમ કહેવાય કે યાદ કરી અને વખાણ કર્યા, એટલે એનો મને હરખ છે. અને એમાંય
અવારનવાર ભેગા થવાનો અવસર મળે અને જેમને લાઠીની અંદર સરસ મજાના એવોર્ડથી, કયો એવોર્ડ મળ્યો આપને? હાસ્ય કલાકારમાં કવિ કલાપી એવોર્ડ. બાપુ એમ તમને યાદ હોય ને, કવિ કલાપી એવોર્ડથી પૂજ્ય મોરારી બાપુના હસ્તે જેનું એકવાર સન્માન પણ થયું છે, એવા વલ્લભભાઈ શાયરને વિનંતી કરું કે એને મોજ આવે એવી આપણી સામે હુવાણ આનંદ જે કાંઈ કરવું એ બધું એ કરશે. એ પછી પાછો હું આવી, એ પછી પાછા જિગ્નેશભાઈ આવશે, એ પછી પાછો હું આવી, એ પછી પાછા વલ્લભભાઈ આવશે, એ પછી પાછો હું આવી, એ પછી પાછા જિગ્નેશભાઈ આવશે, એ પછી પાછા હું આવી, એ પછી પાછા વલ્લભ, એટલે બીજા પ્રોગ્રામો હશે એમ. આ તો ચાલતું જ રહેવાનું છે. એક દિવસ એક પ્રોગ્રામ પૂરો કર્યો તો એક ડોશીમાં પ્રોગ્રામ પૂરો થયો ત્યાં સુધી બેઠા, મારો રંગડો રાખી દીધો હો. પ્રોગ્રામ પૂરો થયો તો રોવા મળ્યા. મને કે બેટા હવે બસ મારા દીકરા, ભગવાન તને 100 વર્ષ ન કરે પણ હવે નહીં હો બેટા. મેં પણ તમે રોવો શું કામ? તારી ઘોડે જ મારે બહેનો પાડો આખી રાત ગાંગર્યો ને સવારે મરી ગયો. હા, ત્યારે ખબર પડી કે અત્યાર સુધી મને એનો ભગરનો સમજતો. મને તો એમ છું કે આગળ મને કંઈક મિષ્ટાન આપશે. સાહેબ એક 80 વર્ષના ડોહીમાં છૂટાછેડા લેવા ગયા કોર્ટમાં. 80 વર્ષે જજ સાહેબની પાસે પેપર આવ્યા ને આમ જોયું હામું મળ્યા. હા કે પણ હા એટલે તમને ત્યાં શું કામ બેહાડ્યા? કાંઈ જે હોય ને એનો ખુલાસો કરવાનો હોય અને પૂરું કરવાનું હોય. હું કર્યા છો વાંચી લે એમાં જે લખ્યું કે પણ છૂટા છેડા અમારે એની ભેગું નથી રહેવું. હવે ન પહોંચ થાય મારા જોયો એનું ભગતું માથું છું બે કે પણ માં 80 વર્ષ, હા 80 વર્ષ છે બાપા, હવે જેટલું જીવવું હોય કે જીવવું છે. કે પણ તમને વાંધો શું છે? વાંધો કાંઈ નથી, એને જે કહેવું એ કહી લે ને. હું બોલવાનું ચાલુ કરતા કાનમાંથી મશીન કાઢ નાખે. એટલે આજે કોઈએ કાનમાંથી મશીન કાઢવાના નથી. આજ અમારા એક એક શબ્દ તમારા કાનમાં વહેતી ગંગા ઘોડે વહેવાના છે. અને એનું વાત કે આ હમણાં જે બપોરે પણ વાત કરી કે બધા યુટ્યુબ ઉપર તો બધાને જોતા જ હોય, પણ સાહેબ યુટ્યુબમાં ને ટીવીમાં જોવાને એ નળનું પાણી છે અને આ લાઈવ સાંભળવા ને એ વહેતી ગંગાના નીર છે. આમાં હવને મારો બાપુ જો એવી લહેર આવતી હોય.